સમગ્ર રાજ્યની સાથે આગામી મહિનાઓમાં જામનગર કોર્પોરેશનની ચૂંટણી પણ યોજવામાં આવશે, જે અનુસંધાને રાજ્યના ચૂંટણી આયોગ દ્વારા મહાનગરપાલિકાની અસામાન્ય ચૂંટણી માટે ચૂંટણી અધિકારીઓ અને મદદનીશ ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે। જામનગરના વોર્ડ નંબર 1 થી 4 માટે ચૂંટણી અધિકારી તરીકેની જવાબદારી સ્ટેમ્પ ડ્યુટીના નાયબ કલેક્ટરને તથા મદદનીશ ચૂંટણી અધિકારીની જવાબદારી સિટી સર્વે કચેરી નંબર 2ના સુપ્રિન્ટેન્ડન્ટને સોંપવામાં આવી છે। વોર્ડ નંબર 5 થી 8 માટે મહેસૂલ વિભાગના ડેપ્યુટી ડીડીઓને ચૂંટણી અધિકારી તરીકેની તથા મુખ્ય હિસાબી અધિકારીને મદદનીશ ચૂંટણી અધિકારી તરીકેની જવાબદારી આપવામાં આવી છે। વોર્ડ નંબર 9 થી 12 માટે જિલ્લા પુરવઠા અધિકારીને ચૂંટણી અધિકારી તરીકે અને સિટી સર્વે કચેરી નંબર 1ના સુપ્રિન્ટેન્ડન્ટને મદદનીશ ચૂંટણી અધિકારી તરીકેની જવાબદારી આપવામાં આવી છે। વોર્ડ નંબર 13 થી 16ના ચૂંટણી અધિકારી તરીકેની જવાબદારી શહેરના પ્રાંત અધિકારીને તથા મદદનીશ ચૂંટણી અધિકારી તરીકેની જવાબદારી શહેર મામલતદારને સોંપવામાં આવી છે। અત્રે ઉલ્લેખનીય છે કે મહાનગરપાલિકાની 2021માં ચૂંટાયેલી બોડીની મુદ્દત માર્ચ 2026માં પૂરી થઈ રહી છે, જેને કારણે મહાનગરપાલિકામાં ચૂંટાયેલા 64 કોર્પોરેટરો નિવૃત્ત થશે। મેયરથી લઈ તમામ પદાધિકારીઓ નિવૃત્ત થશે। આ માર્ચ મહિનામાં જામનગર મહાનગરપાલિકાના વહીવટ માટે વહીવટદારની નિમણૂક થશે, એમ સૂત્રો જણાવી રહ્યા છે। મહાનગરપાલિકાના વહીવટી વડા તરીકે વર્તમાન કમિશનર DN મોદી કાર્યરત છે। વર્તમાન કમિશનરને જ વહીવટદાર તરીકે જવાબદારી રાજ્ય સરકાર આપે તેવા કોઈ એંધાણ દેખાતા નથી, કારણ કે છેલ્લા 2 વર્ષ અને 8 મહિનાથી DN મોદી કમિશનર તરીકે જામનગર મહાનગરપાલિકામાં ફરજ બજાવે છે, જેને લઈને થોડા સમયમાં જ કમિશનર DN મોદીની બદલી કરીને રાજ્ય સરકાર વહીવટદાર તરીકે નવા કોઈ IASને મૂકે તે રીતના સમાચાર ગાંધીનગરના આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યા છે।